અ, આપણું અત્યારનો જે કરંટ ટૉપિક છે એનું નામ છે સેલ્સમેનની ભરતી, પસંદગી અને તાલીમ. 3 સ્ટેપ જેની આપણે શરૂઆતમાં જ મેં તમને વાત કરી દીધી. પહેલાં ભરતી, પછી પસંદગી, પછી તાલીમ. બરાબર. તાલીમ એટલે શું? બહુ સીધી સાદી રીતે વાત કરીએ તો કોઈની ક્ષમતા વિકસાવવી કે સુધારવી, દેટ ઇઝ અ ટ્રેનિંગ. તાલીમ એ બીજું કંઈ નથી, પણ વ્યક્તિની ક્ષમતા, વ્યક્તિની આવડત, વ્યક્તિની કામ કરવાની આવડત કે ક્ષમતા વિકસાવવા માટેની કે સુધારવા માટેની પ્રક્રિયા. બસ આ તાલીમ. બરાબર છે. હવે આપણો જે પ્રશ્ન છે એ છે સેલ્સમેનને તાલીમ એટલે શું, તેની પદ્ધતિઓ છે પરીક્ષામાં પૂછાય છે, અને ક્યારેક એનું મહત્ત્વ પૂછાય છે. મહત્ત્વ છે એ અલગ અલગ રીતે પરીક્ષામાં પૂછાતું હોય છે. બરાબર. ક્યારેક એમ પણ પૂછે કે તાલીમ એ વળતર આપતું રોકાણ છે, આ વિધાનની ચર્ચા કરો. એટલે એમાં તમારે એનું મહત્ત્વ લખવાનું હોય છે. મહત્ત્વના જે કાંઈ મુદ્દાઓ છે થોડાક એના લખવાના હોય છે. બરાબર છે. તો તાલીમ એટલે શું, આપણે સૌથી પહેલાં એને સમજવાનો પ્રયત્ન કરીએ. તમારી સામે મેં અર્થકમ એક વ્યાખ્યા લખી છે. બરાબર. દેટ ઇઝ એ ગિવન બાય ડિક્શનરી ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટ. એ ડિક્શનરી ઓફ બિઝનેસ મેનેજમેન્ટ છે એના દ્વારા આપવામાં આવેલી વ્યાખ્યા છે. બરાબર છે. તમે એને વ્યાખ્યા તરીકે પણ લઈ શકો અને અર્થ તરીકે પણ લઈ શકો. સેલ્સમેન્સ ટ્રેનિંગ ઇઝ ધ પ્રોસેસ ટુ ડેવલપ ધ સ્કિલ ઓફ ડુઈંગ વર્ક ઓફ ધ સેલ્સમેન. બરાબર. સેલ્સમેનની કાર્ય કરવાની ક્ષમતા વિકસાવવા માટેની પ્રક્રિયા એટલે સેલ્સમેનની તાલીમ. સેલ્સમેને કામ કરવાનું છે શું, તો કે સેલ્સમેને વેચાણનું કામ કરવાનું છે. તો એણે જે કામ કરવાનું છે એ કામ કરવા માટેની ક્ષમતા કે આવડત જ્યારે વિકસાવવાનો કે સુધારવાનો પ્રયાસ કરવામાં આવે ત્યારે એને કહેવાય છે કન્સેપ્ટ ઓફ સેલ્સમેન્સ ટ્રેનિંગ. બરાબર છે. તો સેલ્સમેનની તાલીમ એટલે સેલ્સમેનની વેચાણ કરવાની ક્ષમતા, વેચાણ કરવાની આવડત વિકસાવવા માટેની ક્રિયા કે પ્રક્રિયા એટલે તાલીમ. બરાબર છે. તો આ રીતે તમે એનો અર્થ આપી શકો. બરાબર છે. આપણે હવે એની કેટલીક સામાન્ય પદ્ધતિઓની ચર્ચા કરીએ. હવે આપણે લઈએ એની પદ્ધતિઓ. જો કેટલીક કોમન કહી શકાય એવી પદ્ધતિઓ જે છે એને આપણે અહીંયા જોશું. બરાબર છે. જો એમાં પહેલી ફોર એક્ઝામ્પલ અનુભવી સેલ્સમેન ના હાથ નીચે મૂકીને. બરાબર. બીજું તાલીમ માટે જુદો વિભાગ રાખીને. ત્રીજું ધંધાદારી સંસ્થામાં મોકલીને. ચોથું વેચાણ પરિષદો, વેચાણ સંમેલનો દ્વારા. નાટક પદ્ધતિ દ્વારા. કેસ સ્ટડી પદ્ધતિ દ્વારા. મોટા
સ્ટોર્સની મુલાકાતે મોકલીને. નંબર 4, વેચાણ માર્ગદર્શિકા દ્વારા. જો આ કેટલીક સામાન્ય પદ્ધતિઓ આ રીતે તમે યાદ રાખવાનો પ્રયત્ન કરી શકો. બરાબર છે. એમાં સૌથી જે જૂનું અને જાણીતો જે પદ્ધતિનો પ્રકાર છે, બરાબર, એ છે અનુભવી સેલ્સમેનના હાથ નીચે મૂકીને. આમાં કંઈ કરવાનું હોતું નથી. તમે જેને પસંદગી કરો એ નવા સેલ્સમેન છે, એને કોઈ અનુભવી સેલ્સમેન સાથે મોકલી દેવાનો. એ એના અંડરમાં થોડોક સમય કામ કરે, જોતો જાય અને શીખતો જાય. બરાબર છે. તો એ બહુ સીધો સાદો આખો કન્સેપ્ટ છે. પછી તાલીમ માટે અલગ વિભાગ તમે રાખી શકો, એક અલગ તાલીમ વિભાગ રાખવાનો. કોઈ પણ સેલ્સમેન છે એ જેવો પસંદગી પામી અને આવે એટલે પહેલાં તમારે તાલીમ વિભાગ મોકલી દેવાનો. ત્યાં એને જુદી જુદી રીતે તાલીમ આપવામાં આવે અને એનો એક નક્કી કરેલો સમયગાળો હોય. એ સમયગાળા પૂરો થાય એટલે પછી એને કામ સોંપી દેવાનું અને ધીમે ધીમે પછી પોતાનું કામ શરૂ કરે. ધંધાદારી સંસ્થા, તમારી પાસે તાલીમ આપવાનો સમય નથી, તમારી પાસે તાલીમ આપવાનો વિભાગ પણ નથી, બરાબર છે. તો તમારે શું કરવાનું, તો કે બહાર ઘણી બધી એવી સંસ્થાઓ છે, એજન્સીઓ છે, બરાબર, કે જે તાલીમ આપે છે, બરાબર, અને તમારી પાસેથી ફી લેતી હોય છે. તો તમારે ત્યાં મોકલી દેવાનો. જે સેલ્સમેન છે એની નિમણૂક થાય એટલે તરત તમારે એ જે કાંઈ ધંધાદારી સંસ્થા હોય, એજન્સી હોય, એમાં તમારે એને મોકલી દેવાનો. એ ચોક્કસ સમયગાળા દરમિયાન એને તાલીમ આપે અને પછી પાછો સેલ્સમેન આવે, તમારે એ સંસ્થાને જે કાંઈ એની ફી હોય ચૂકવી દેવાની. બરાબર છે. પછી વેચાણ પરિષદો અને સંમેલનો, એમાં બધા સેલ્સમેનને ભેગા કરવામાં આવે. આમ તો આ બેમાં થોડું ડિફરન્સ છે, પણ છતાં આમ બે એક જ છે કે એમાં બધા સેલ્સમેનોને એક સ્થળ ઉપર ભેગા કરવામાં આવે. પછી કોઈ નિષ્ણાતને બોલાવવામાં આવે. પછી નિષ્ણાત આવી અને કોઈ પણ ટૉપિક હોય એના ઉપર પોતાનું લેક્ચર આપે. પછી બધા સેલ્સમેનો જ્યાં ભેગા થયા હોય એ બધા એકબીજા સાથે પોતાના અનુભવો શેર કરે. પ્રશ્નો છે એ રજૂ કરવામાં આવે અને એના ઉપર બધા જવાબો છે એ બધા એને ડિસ્કસ કરવામાં આવે. તો અહીંયા એક પ્રકારનું ગેધરિંગ છે. વેચાણ પરિષદો અને સંમેલનો છે એ એક પ્રકારનું ગેધરિંગ છે કે જેમાં બધા ભેગા થાય, બરાબર. કોઈ સારું પ્લેસ હોય એના ઉપર આવી પરિષદ કે સંમેલન ઓર્ગેનાઇઝ કરવામાં આવે, જ્યાં બધા ભેગા થાય, ખાઈ પીવે, આનંદ કરે અને સાથોસાથ બધું શીખતા જાય. બરાબર છે. પછી નાટક પદ્ધતિમાં શું હોય છે કે તાલીમ આપનારા જે છે એ એક નાટક તૈયાર કરે અને એ નાટક દ્વારા તાલીમ આપે. બરાબર છે. જ્ઞાન, ગમ્મત સાથે જ્ઞાન, બરાબર. તો નવા સેલ્સમેનો છે એ બધા નાટક જોતા જાય અને એમાંથી શીખતા જાય એટલે એને મજા આવે અને શીખવા પણ મળે. અને નાટક છે એ કોઈ વેચાણના પ્રશ્ન ઉપર આધારિત હોય એ રીતનું નાટક તૈયાર કરવામાં આવે. પછી તાલીમ આપનારા છે એ એમાં જુદા જુદા પાત્રો ભજવે અને એક પ્રકારનું નાટક જ હોય, પણ એ વેચાણના કોઈ પ્રશ્ન ઉપર આધારિત હોય કે ભાઈ ગામડામાં વેચાણ કરવાનું તો કેમ કરવું, તો એના ઉપર આખું એક સ્ક્રિપ્ટ તૈયાર કરી અને પછી નાટક બનાવવામાં આવેલું હોય અને નાટક બધા જોતા જાય, નવા સેલ્સમેનો હોય અને એ જેને કહેવાય કે ગમ્મતની સાથે જ્ઞાન મેળવતા જાય. પછી કેસ સ્ટડી છે એની અંદર બધા સેલ્સમેનોને એક રૂમમાં બેસાડી દેવાના. પછી એક પ્રશ્નપત્ર છે, જેવું પ્રશ્નપત્ર આપણે જેને કહીએ છીએ એવું પ્રશ્નપત્ર આપી દેવાનું અને એ પ્રશ્નપત્ર હોય એની અંદર એક કેસ આપેલો હોય કે ભાઈ આ રીતનું એક સિચ્યુએશન છે તો એમાં તમે શું કરશો. પછી સેલ્સમેન એ આખો પ્રશ્ન છે અથવા કેસ વાંચે અને પછી વિચારે. એની માટે સમય આપ્યો ભાઈ 1 કલાક છે, એમાં તમારે તમારો જવાબ લખવાનો છે. પછી સેલ્સમેન વિચારે કે ભાઈ આવો ધારો કે પ્રશ્ન ઊભો થાય તો હું શું કરું, અને પછી એમનો જવાબ લખે. એને એક આન્સર બુક આપવામાં આવેલી હોય, તમે જેમ પરીક્ષા આપો છો એ રીતનું જ અહીંયા હોય. પછી એ આન્સર બુકમાં પોતાનો જવાબ લખે અને પછી એનો જે આન્સર છે એનું મૂલ્યાંકન કરવામાં આવે અને એના ઉપર પછી ચર્ચાઓ કરવામાં આવે. ધેટ ઇઝ એ કેસ સ્ટડી મેથડ. બરાબર છે. મોટા સ્ટોર્સની મુલાકાતે તમે મોકલી શકો. એટલે એમાં એવું હોય કે જે કાઉન્ટર સેલ્સમેન છે તો એણે કઈ રીતે ગ્રાહકને આવકારવા, કઈ રીતે ગ્રાહક સાથે વાતચીત કરવી, કઈ રીતે ગ્રાહકને વસ્તુ બતાવવી, કઈ રીતે એને કન્વિન્સ કરવા, તો એ બધું એને શીખવવું હોય. બરાબર છે. તો એને તમારે કોઈ મોટા સ્ટોરમાં મોકલવાના, બરાબર. તો એ ત્યાં જાય, ત્યાં જે સેલ્સમેનો છે એ જે રીતે કામ કરતા હોય એને સ્ટડી કરે અને પછી એમાંથી એ શીખવાનો પ્રયત્ન કરે કે ભાઈ આપણે આ રીતે કાઉન્ટર પર ઊભું રહેવાનું, આ રીતે ગ્રાહક આપણી પાસે આવે તો આપણે તેને વેલકમ કરવાના, આ રીતે એને વસ્તુ બતાવવાની, આ રીતે એને કન્વિન્સ કરાવવાના, આ રીતે વસ્તુ વેચવાની અને આ રીતે જેને કહેવાય કે બિલ બનાવવાનું, એ બધું એમાંથી એ શીખતા જાય. બરાબર છે. તો એ પણ એક પદ્ધતિ છે તાલીમ આપવા માટેની. અને વેચાણ માર્ગદર્શિકા એક પુસ્તક બનાવવાનું, એમાં બધું તમારે વેચાણ અંગેનું આખું બધું લખવાનું માર્ગદર્શન કે ભાઈ કઈ રીતે તમારે
ગ્રાહકને મળવાનું, કઈ રીતે એની સાથે વાત કરવાની, કઈ રીતે તમારે વસ્તુ બતાવવાની, કઈ રીતે કન્વિન્સ કરવાના, પછી આવા પ્રશ્નો ઊભા થાય તો કેમ એને હેન્ડલ કરવાના. જેમ તમે તમારી પરીક્ષાની તૈયારી કરવા માટે થઈ અને તમે જેમ કોઈ રેફરન્સ બુક છે, કોઈ પાઠ્યપુસ્તક છે, અપેક્ષિત છે કે પછી કૌટિલ્ય છે તમે વાંચો છો, એમ આપ એક પ્રકારની બુક છે એ એને બનાવીને તૈયાર કરીને આપી દેવાની. તો સેલ્સમેન જ્યારે નવરો પડે ત્યારે એ જોવે અને પછી એમાંથી એ પોતે શીખતો જાય. બરાબર છે? તો આ રીતે તમે જુદા જુદા આવા રસ્તાઓ દ્વારા અથવા પદ્ધતિઓ દ્વારા તમે તમારા સેલ્સમેન છે એની વેચાણ કરવાની ક્ષમતા વિકસાવી શકો અથવા સુધારી શકો. બરાબર છે? તો આ છે તાલીમની કેટલીક પદ્ધતિઓ. હવે આપણે એના મહત્વ ઉપર વાત કરીશું. હવે આપણે વાત કરીશું તાલીમનું મહત્વ અથવા એના ફાયદાઓ. બરાબર? ફરી એકવાર પરીક્ષામાં પ્રશ્ન એવો પૂછે કે તાલીમ એ વળતર આપતું રોકાણ છે, અથવા એવો પણ તમને પૂછે, એટલે આવું એક પ્રકારનું વિધાન પૂછે કે તાલીમ એ વળતર આપતું રોકાણ છે, આ વિધાનની ચર્ચા કરો. અથવા એવું વિધાન પૂછે કે તાલીમ એ ખર્ચાળ છે, બરાબર, પણ અનિવાર્ય છે, આ વિધાનની ચર્ચા કરો. તો એમાં તમારે ટૂંકમાં આવા કોઈ વિધાનો આપ્યા હોય કે જેમાં તાલીમનું મહત્ત્વ દર્શાવવામાં આવેલું હોય તો તમારે સમજી જવાનું કે એમાં તાલીમના મહત્ત્વ વિશે લખવાનું છે, તાલીમના ફાયદાઓ દર્શાવવાના છે. તો એને આપણે અહીંયા છે જોઈએ. બરાબર છે? જો તાલીમથી સૌથી પહેલાં તો શું થાય તો કે વધુ વેચાણ. બરાબર? પછી બીજો એનો ફાયદો શું થાય તો કે દોરવણીની ખાસ જરૂર પડતી નથી. તાલીમ આપેલા છે એની ઉપર સુપરવિઝન રાખવાની જરૂર પડતી નથી, એટલે દેખરેખનો ખર્ચ ઘટે છે. કારણ કે દેખરેખ રાખવાની જરૂર જ ન પડે. તાલીમ આપેલો છે એ એની ક્ષમતા વિકસી ગઈ હોય એટલે એ આ સરસ કામ કરશે. તમારે સુપરવિઝન રાખવાની પછી કોઈ જરૂર રહેતી નથી. બરાબર છે? પછી ગ્રાહકને યોગ્ય સેવા આપી શકાય છે. બરાબર? પછી જોવા જઈએ તો જો આ એના કેટલાક સામાન્ય કહી શકાય એવા ફાયદાઓ છે અથવા એના મહત્ત્વ દર્શાવતા મુદ્દાઓ છે. સૌથી પહેલાં તો તાલીમ આપનારો જે સેલ્સમેન છે એ બીજા કરતાં વધુ વેચાણ કરી શકશે. કારણ કે એની ક્ષમતા ડેવલપ થઈ હશે, એની આવડત વિકસી હશે, એટલે એ બીજા કરતાં વધુ વેચાણ કરશે. એટલે તમને વધુ વેચાણનો લાભ મળશે. બીજું તો કે જે તાલીમ પામેલા છે એના ઉપર દેખરેખ રાખવાની જરૂર નથી, દોરવણી એને આપવાની જરૂર નથી. તો દોરવણી આપવા માટે તમારે કોઈ વ્યવસ્થા કરવાની જરૂર નથી, કારણ કે એને ઓલરેડી એને ખબર જ છે કે મારે શું કરવાનું છે, કારણ કે તાલીમ એને ઓલરેડી મળી ગઈ છે. પ્લસ સુપરવિઝનનો ખર્ચો ઘટી જાય. દેખરેખ કોની રાખવી પડે કે જેને તાલીમ નથી આપી અથવા જેને કામ આવડતું નથી અથવા જેની શક્તિ બહુ ડેવલપ થઈ નથી, એના ઉપર દેખરેખ રાખવી પડે.
અહીંયા તો તાલીમ આપી છે એટલે એની શક્તિ ડેવલપ થઈ છે, આવડત વિકસી ગઈ છે, એટલે તમારે એના ઉપર ધ્યાન રાખવાની કોઈ જરૂર નથી. એટલે તમારો જે સુપરવિઝનનો ખર્ચો છે, દેખરેખનો, એ ઓછો થઈ જશે. એમ તમારો એ રીતે તમને ફાયદો થશે. બરાબર છે. પછી ગ્રાહકને યોગ્ય સેવા આપી શકાય છે. બરાબર. તમારા જે ગ્રાહકો છે એ ગ્રાહકોને સેવા આપી શકાય. શું કામ? તો કે તમારો સેલ્સમેનને ખ્યાલ આવી જાય કે ભાઈ હવે મારે શું કરવાનું છે, મારે ગ્રાહકને કેમ ટ્રીટ કરવાનો છે. જે તાલીમ પામેલો સેલ્સમેન છે એને એનું સંપૂર્ણ જ્ઞાન એની પાસે હશે કે હાઉ ટુ સર્વ બેટર ટુ ધ કસ્ટમર. આપણે સારામાં સારી રીતે ગ્રાહકને કેમ સેવા આપી શકીએ એ વસ્તુનું એને જ્ઞાન મળી ગયું હશે, તો તમે તમારા ગ્રાહકોને સારી સેવા આપી શકશો. બરાબર છે. પછી સેલ્સમેન પાસેથી સારા વિચારો મળી શકે. તાલીમ પામેલો જે સેલ્સમેન છે એ પોતાની રીતે સંશોધન કરશે, બજારમાં એ જશે, બધા માર્કેટનું અવલોકન કરશે, સંશોધન કરશે અને નવા નવા આઈડિયા તમને આપશે કે આપણે આમ કરીએ તો વધારે સારું થાય, આમ કરીએ તો વધારે સારું થાય. પણ એ તાલીમ પામેલો હશે તો એની શક્તિ ડેવલપ થશે અને તો એ આવું સંશોધન કરી શકશે અને તો એ તમને વિચારો આપી શકશે. બરાબર છે. પછી યોગ્ય ઉમેદવારને આકર્ષી શકાય છે. ઘણા બધા ઉમેદવારો છે એને ખ્યાલ આવે કે ભાઈ આપણે આ એકમમાં જો આપણી પસંદગી થશે તો ત્યાં આપણને તાલીમ આપવામાં આવશે, આપણી શક્તિ ડેવલપ થશે, જેનો આપણને બહુ ફાયદો થશે. તો એવા ઉમેદવારો તમારા એકમમાં આવવા માટે તૈયાર થશે, તમને અરજીઓ મોકલાવશે અને તમે સિલેક્શન કરશો તો એ લોકો થોડું ઘણું ઓછું હશે તો પણ એ તમારી એકમમાં નોકરી સ્વીકારી લેશે. કારણ કે એને ખ્યાલ છે કે ભાઈ અહીંયા આપણને તાલીમ આપવામાં આવશે, આપણી શક્તિ ડેવલપ કરવામાં આવશે, જે એકમને તો ફાયદો થશે પણ આપણને હારવાર ફાયદો થશે. પ્લસ તો કે સેલ્સમેન છે એ વફાદારીથી કામ કરશે. જ્યારે તમે આ રીતનું કોઈને તાલીમ આપો છો તો એને એક પ્રકારનો એનામાં અહોભાવ આવે છે કે ભાઈ મેં આ એકમમાં આ એકમે મને નોકરી તો આપી પણ સાથોસાથ આ એકમ છે એણે મારું સ્કિલ પણ ડેવલપ કરી, તો મારે આ એકમ્સ માટે કંઈક કરવું જોઈએ, મારે આ એકમ સાથે વફાદારીથી કામ કરવું જોઈએ. તો એ પણ એક સાયકોલોજીકલ એક ઇફેક્ટ ઊભી થતી હોય છે. અને સારામાં સારો ફાયદો એ છે કે જો કોઈ અયોગ્ય ઉમેદવાર પસંદ થઈ ગયો હોય તો તાલીમ દરમિયાન ખ્યાલ આવી જાય છે તો તમે પછી એને આગળ લઈ જવા માટે તૈયાર થતા નથી, તમે એને દૂર કરી શકો છો. બરાબર. ઘણીવાર એવું બને કે આપણે કોઈ ઉમેદવાર પસંદ તો કરી લીધો પણ હવે વાસ્તવમાં જોવા જઈએ તો એટલો એ અયોગ્ય ઉમેદવાર છે, એનામાં ક્ષમતા નથી, તો તાલીમમાં જ ખબર પડી ગઈ. તાલીમ આપો ત્યારે ખબર પડી કે ભાઈ આ ઉમેદવાર છે એ યોગ્ય નથી, વેચાણ કરવા માટે ચાલે એમ નથી, તો તમે તરત જ પછી એને દૂર કરી શકો. બરાબર છે. કામ આપ્યા પછી દૂર કરવો એના કરતાં પહેલાંથી દૂર કરી શકો, પણ તાલીમ દરમિયાન એ ખ્યાલ આવી જાય છે. બરાબર છે. તો જો અયોગ્ય ઉમેદવાર પસંદ થયો હોય તો દૂર કરી શકાય છે. બરાબર છે. તો આ એના કેટલાક મહત્ત્વ દર્શાવતા મુદ્દાઓ છે, આ કેટલાક એના ફાયદાઓ છે. બરાબર. સૌથી પહેલાં વધુ વેચાણ થાય છે, દોરવણીની ખાઈ જરૂર રહેતી, બહુ ખાસ જરૂર રહેતી નથી, તમારો સુપરવિઝનનો ખર્ચો ઘટી જાય છે, ગ્રાહકને યોગ્ય સેવા આપી શકાય છે, સેલ્સમેન પાસેથી નવા વિચારો મળે છે, યોગ્ય ઉમેદવારને આકર્ષી શકાય છે, સેલ્સમેન વફાદારીથી કામ કરશે અને અયોગ્ય ઉમેદવાર પસંદ થયો હશે તો એને તમે દૂર કરી શકો છો. બરાબર છે. તો આ બધા તાલીમના કેટલાક કહી શકાય એવા મહત્ત્વના મુદ્દાઓ છે અથવા મહત્ત્વ દર્શાવતા મુદ્દાઓ છે અથવા કેટલાક એના ફાયદાઓ છે. ફરી એકવાર કેટલાક વિધાનો પૂછાય છે આના સંદર્ભમાં, એ ખાસ તમારે તૈયાર કરજો. બરાબર. એટલે કે એમાં લખવાનું તો આ જ હોય છે પણ એ વિધાનો જ્યારે પરીક્ષામાં પૂછે એટલે આપણે કન્ફ્યુઝ થઈ જાય કે આમાં લખવું શું, પણ વાસ્તવમાં એમાં મહત્ત્વ જ લખવાનું હોય છે. જેમ કે મેં તમને વાત કરી કે એક વિધાન એવું પરીક્ષામાં પૂછાય છે કે તાલીમ એ વળતર આપતું રોકાણ છે, આ વિધાનની ચર્ચા કરો, તો એમાં તમારે આ જ લખવાનું હોય છે. બરાબર છે. પછી તમને પૂછે કે તાલીમ એ ખર્ચાળ છે પણ એની ગેરહાજરી વધુ ખર્ચાળ છે. તાલીમ ખર્ચાળ છે પણ એની ગેરહાજરી વધુ ખર્ચાળ છે. ચાલો બોર્ડ ઉપર તમને સહેજ એનું હિન્ટ આપી દઉં, તમને ખ્યાલ આવે. બરાબર. જો એક વિધાન આવું પૂછાય છે, તાલીમ એ વળતર આપતું રોકાણ છે, આ વિધાન ચર્ચો. બરાબર. તો એમાંય તમારે શું લખવાનું? એના મહત્ત્વ અથવા ફાયદાઓ. બરાબર છે.
પછી આવું પણ વિધાન પૂછે, તાલીમ ખર્ચાળ છે પણ તેની ગેરહાજરી વધુ ખર્ચાળ છે. આ વિધાન ચર્ચો. બરાબર, તો એમાં પણ તમારે લખવાનું છે મહત્ત્વ. બરાબર છે. તો આ રીતે તાલીમ એટલે સેલ્સમેનની ક્ષમતા વિકસાવવા માટેની પ્રક્રિયા. થેન્ક યુ.